આજે હું તમામ આદિવાસી સમાજના લોકો માટે એક ખૂબ મહત્વની બાબત લઈને આવ્યો છું। આપ તમામ જાણતા હશો, થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા એસટી સેલના પ્રદેશ પ્રમુખ તરીકે ગણપતભાઈ વસાવાની જ્યારે વરણી થઈ છે, ત્યારે અનેકો પ્રશ્નો અમને ઉદ્ભવી રહ્યા છે। ત્યારે એમના જ મત વિસ્તારમાં એટલે 156 માંગરોળ વિધાનસભામાં અને માંગરોળ તાલુકામાં 2 જેટલા કિસ્સા બોગસ આદિવાસીના કિસ્સા અમારા ધ્યાને આવ્યા છે। ત્યારે હું એ બાબતે આપ તમામને ધ્યાન દોરવા માંગુ છું। માંગરોળ તાલુકામાં નંદાવ ગામમાં ત્યાંના સરપંચ છે આકાશભાઈ, એમનું એક નામ આવ્યું છે, અને કોસંબા ગ્રામ પંચાયતના દિનેશભાઈ તરીકે વોર્ડ સભ્યનું એકનું નામ આવ્યું છે, કે જે આદિવાસી સમાજના પ્રમાણપત્ર લઈને સરપંચ અને ગ્રામ પંચાયતના વોર્ડ સભ્ય બન્યા છે। ત્યારે આ ખૂબ ગંભીર બાબત છે। તમામ લોકો સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા હશો, ભારતીય જનતા પાર્ટીના જ એક નેતાએ ગણપતભાઈ માટે બોલેલા હતા કે આ ગણપત વસાવાએ 150 કરોડનું કૌભાંડ કર્યું છે અને 1 લાખ જેટલા જાતિના પ્રમાણપત્ર, આદિવાસી સમાજના પ્રમાણપત્ર અન્ય જાતિને આપ્યા છે। ત્યારે આ વાત અમને ક્યાંક ને ક્યાંક અત્યારે સાચી લાગી રહી છે, કારણ કે એમના પોતાના મત વિસ્તારમાં હું તમને એના પુરાવા પણ આપવા માંગુ છું। આ ભાઈ નંદાવના સરપંચ છે, આકાશભાઈ એમનું નામ છે, અને 2002ની મતદાર યાદીમાં એમના માતા પિતાની અટક અહીંયા શાહ લખેલી છે। આપ તમામ આ જોઈ રહ્યા હશો। અને જે હાલમાં આ ખુદ આકાશભાઈ બુટલેગર છે અને ગણપતભાઈ એમને સાચવવાનું કામ કરી રહ્યા છે। ત્યારે આજે એમના પર કેસ થયા હતા અને આ કેસમાં અત્યારે વસાવા નામ દેખાઈ રહ્યું છે। એટલે 2002ની મતદાર યાદીમાં એમના માતા પિતા શાહ હતા, અને અત્યારના જે એમના પર કેસ થયા છે, તો એ કઈ રીતે વસાવા બની ગયા, એ એક પ્રશ્ન છે। એ જ પ્રમાણે આ દિનેશભાઈ છે, અને એ કોસંબા ગ્રામ પંચાયતમાં વોર્ડ સભ્ય તરીકે અત્યારે છે, અને એમનો પણ આ ગણપતભાઈ જોડે સાથે એમનો ફોટો છે। જ્યારે આ નેતા કેબિનેટ મંત્રી હતા, ત્યારે આદિવાસી સમાજે અનેકો આશા અને અપેક્ષા એમના પાસે રાખેલી હતી કે આદિવાસી સમાજના લોકો પણ સારા મોટા ઉદ્યોગો ખોલશે, નાની મોટી રોજગારી કરશે, ધંધા કરશે, ડમ્પરો લેશે, હાઈવા લેશે। આ નેતાએ ફક્ત અને ફક્ત આદિવાસી સમાજના લોકોને બુટલેગરો બનાવવાનું કામ કર્યું છે। ત્યારે આદિવાસી સમાજના તમામ શુભચિંતકો, આગેવાનો, વડીલો, તમામ લોકોએ આ બાબત પર વિચારવું પડશે। આ બાબત ખૂબ ગંભીર છે, અને આવનારા દિવસોમાં બધાએ આપણે એક થઈને આ બાબતે લડવું પડશે। જય આદિવાસી, જોહાર।